મિત્રો, થોડાક વખત પહેલાં ગુજરાતી ભાષાના અલંકારો વિશે મેં એક નાનકડો વિડીયો તૈયાર કર્યો હતો અને એમાં શબ્દ અલંકારના જે 3 પ્રકાર છે એના વિશે ઉદાહરણ સહિત વિસ્તૃત ચર્ચા કરી હતી. આ વિડીયો મુખ્યત્વે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી બનાવું છું. એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને અર્થાલંકારના સામાન્ય રીતે જે 7-8 પ્રકારો પૂછાતા હોય છે અથવા તો અભ્યાસક્રમમાં આવતા હોય છે એની જ વાત કરીશ. અર્થાલંકારમાં ઉપમા અલંકાર છે. ધારો કે શરૂઆત આપણે ત્યાંથી કરીએ તો એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવાનો પ્રયત્ન થયો હોય એને ઉપમા અલંકાર કહેવાય. આમ તો હું તમને આગળ કહીશ કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવાના જે જુદા જુદા પ્રયોગો અને પ્રયત્નો છે એના આધારે અલંકારના જુદા જુદા પ્રકારો બનતા હોય છે. હવે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવીએ છીએ તો જે એક વસ્તુ છે જેને આપણે સરખાવવાની છે એને ઉપમેય કહેવાય. ઉપમેય. અને જેની સાથે સરખાવીએ છીએ એને ઉપમાન કહેવાય. હું તમને ઉદાહરણ સાથે હવે વિસ્તૃત ચર્ચા કરીશ કે ઉપમા અલંકાર છે તો એમાં આપણે વાત કરીએ કે દમયંતીના દાંત દાડમની કળી જેવા છે. તો દમયંતીના દાંતને આપણે દાડમની કળી સાથે સરખાવ્યા એટલે દમયંતીના દાંત એ ઉપમેય કહેવાય અને દાડમની કળી ઉપમાન કહેવાય. તો ઉપમેયને જ્યારે ઉપમાન સાથે સરખાવવામાં આવે, આ એના જેવું છે અથવા એના સમાન છે એવી રીતે રજૂઆત કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને. દમયંતીના દાંત દાડમની કળી જેવા છે અથવા દમયંતીના દાંત દાડમની કળી સમાન છે, આવા પ્રયોગ હોય. હવે આ જ વાક્યને આપણે ઉત્પ્રેક્ષા અલંકારમાં લઈ જઈએ તો ઉત્પ્રેક્ષા અલંકારમાં શું છે કે ઉપમેય ઉપમાન હોય એવી શક્યતા, સંભાવના કે પોસિબિલિટી બતાવવામાં આવી હોય. એટલે એની વાક્ય રચના પ્રમાણે હોય. દમયંતીના દાંત જાણે દાડમની કળી. જાણે દાડમની કળી છે એમ નથી કહેતા, પણ એવા હોય એમ લાગે છે એવી સંભાવના આપણે રજૂ કરીએ છીએ. એવો એક ત્રીજો અલંકાર છે જેને રૂપક કહીએ. તો રૂપકમાં ઉપમેય અને ઉપમાન બે અલગ નથી, એક જ છે એવું બતાવવામાં આવે છે. દમયંતીના દાંત એટલે દાડમની કળી, બસ એ બે વચ્ચે કોઈ ડિફરન્સ નથી, કોઈ તફાવત નથી, કોઈ સારું ખરાબ નથી, બંને ઇક્વલ છે, સમાન છે. આ જ છે. એટલે એમાં આપણે દાખલા તરીકે જીવન નાટક, તો જીવન એ નાટક છે એમ કહી દઈએ છીએ આપણે. જીવન નાટક જેવું છે એમ કહીએ તો પાછો ઉપમા અલંકાર થાય. આપણું જીવન તો જાણે નાટક ન હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર થાય, પણ આ જીવન એક નાટક છે તો એ રૂપક અલંકાર છે. એટલે આ જે ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા આ 3 અલંકારનો ખ્યાલ આવી ગયો. હવે મારે વાત કરવી છે અતિશયોક્તિ અલંકારની, કે ઉપમેયને જ્યારે ઉપમાન કરતાં પણ ચઢિયાતું બતાવવામાં આવે. એટલે કે દમયંતીના દાંત દાડમની કળી કરતાં પણ સુંદર છે. જ્યારે આવી રીતે વાત કરવામાં આવે ત્યારે અને અતિશયોક્તિ અલંકાર આમ વ્યતિરેક અલંકારનો એક પ્રકાર જેવું જ છે આ. એટલે એ રીતે વાત કરી શકાય. એ ઉપરાંત એક અનન્વય અલંકાર વિદ્યાર્થીઓને ખાસ પૂછાતો હોય છે. એમાં ઉપમેયને સરખાવી શકાય એવું ઉપમાન જ્યારે કોઈ મળે જ નહીં ત્યારે અનન્વય અલંકાર બને છે. એમાં શું છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ માણસ બહુ સારો હોય તો આપણે કહીએ આ માણસ ભગવાન જેવો છે, પણ ભગવાનને આપણે કોઈકની સાથે સરખાવવા હોય તો શું કરીશું? કોઈ ઊંચા પર્વતની આપણે સહેજ અતિશયોક્તિ કરીને કલ્પના કરવી હોય તો કહીએ કે આ હિમાલય જેવો ઊંચો છે, પણ હિમાલયને જ સરખાવવાની વાત આવે તો આપણે કોની સાથે સરખાવીએ? એટલે જ્યારે ઉપમેયને સરખાવવા માટે એને યોગ્ય કોઈ ઉપમાન ન મળે અને જે વાક્ય રચના બને એમાં અનન્વય અલંકાર બને. અનઅન્વય, અન એટલે નહીં અને અન્વય એટલે જોડ. એની કોઈ જોડ નથી. દાખલા તરીકે મા એટલે મા, તો માને સરખાવી શકાય એવી બીજી કોઈ વ્યક્તિ છે જ નહીં, કારણ કે મા જેટલું વાત્સલ્ય આપે કે નિર્દોષ અને નિર્મળ પ્રેમ આપે એવું પાત્ર બીજું કયું હોઈ શકે? તો માની મહાનતા બતાવવા માટે આપણે મા એટલે મા કહીએ છીએ, હિમાલય એટલે હિમાલય કહીએ છીએ. તો આ બધા અનન્વય અલંકાર છે. એક અલંકાર છે સજીવારોપણ.
એમાં કોઈ નિર્જીવ વસ્તુને સજીવ જેવી ક્રિયા કરતું બતાવવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવાય. દાખલા તરીકે ધીમેથી બોલ, આ દિવાલ આપણી વાતો સાંભળી જશે. હવે દિવાલ એટલે કે ભેંત વાત સાંભળી ન શકે, નિર્જીવ છે, પણ એને સાંભળતી હોય એવી ક્રિયા કરતી બતાવવાનો પ્રયત્ન થયો, એટલે એ સજીવારોપણ અલંકાર થયો. તો એ તમને ખ્યાલ આવ્યો. એક શ્લેષ અલંકાર પણ ક્યારેક પૂછાતો હોય છે. શ્લેષ અલંકારમાં શું હોય છે કે વાક્યમાં જે શબ્દનો પ્રયોગ કર્યો હોય એમાં એક શબ્દ કંઈક વિચિત્ર હોય અથવા વાક્ય રચના એવી હોય કે એમાંથી બે અર્થ નીકળતા હોય. એક જૂની કવિતા છે, દીવા નથી દરબારમાં અંધારું ઘનઘોર છે. દીવા નથી, આ બે શબ્દો છૂટા પાડ્યા પહેલાં. તો દીવા ન હોવાને કારણે દરબારમાં અંધારું ઘનઘોર છે. હવે દીવા નથી બે ભેગા કરો, દીવાન નથી એટલે દીવાન દ્વારા, દીવાન એટલે પ્રધાન, એ ભ્રષ્ટાચારી છે, દુરાચારી છે, એટલે દીવાનને કારણે દરબારમાં અંધારું છે એવું કહેવાય છે. તો દીવાનથી દરબારમાં અંધારું ઘનઘોર છે. એવો એક બીજો આપણે જાણીતો પ્રયોગ છે, નકશામાં જોયું એ ન કશામાં. નકશો એટલે મેપ. નકશામાં આપણે ઘણું બધું જોઈ લઈએ છીએ, ઘણા શહેર, પર્વતો, નદીઓ બધું, તો પણ એની ગણતરી કશામાં ન થાય, એટલે નકશામાં જોયું એ ન કશામાં. તો આ જે અલંકાર થયો એ શ્લેષ અલંકાર થયો. આપને આ રીતે ખ્યાલ આવ્યો હશે. એક વ્યાજ સ્તુતિ અલંકાર છે. એમાં બહુ ભાષાની વિશેષ ખૂબીનો પ્રયોગ થતો હોય છે. એટલે શરૂઆતમાં જાણે કોઈ પ્રશંસા કરતા હોય એવી વાક્ય રચના હોય ને એના ઉત્તરાર્ધમાં, પછીના ભાગમાં એની નિંદા થતી હોય અથવા એનો વિરોધી ભાવ વ્યક્ત થતો હોય. દાખલા તરીકે, આ માણસ તો એવો પહેલવાન છે કે ઉંદર જુએ એટલે ભાગી જાય છે. હવે પહેલવાન છે એ દ્વારા પ્રશંસા કરી, પણ ઉંદર જોઈને ભાગી જાય છે એની કાયરતા આપણે બતાવી. આ રાજાને એની રાણી માટે એટલી બધી નફરત છે કે એ દરરોજ એને માટે એક ફૂલ લઈને આવે છે. તો નફરતની નેગેટિવિટી બતાવ્યા પછી ફૂલ લઈને આવવાની વાત બતાવીએ છીએ. આવા પ્રકારના જે પ્રયોગો કરીને વાક્ય રચના કરી હોય તો એમાં વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય, જેમાં પ્રશંસા દ્વારા નિંદા અથવા નિંદા દ્વારા પ્રશંસા રજૂ થઈ હોય. મને લાગે છે કે આ વિદ્યાર્થીઓ માટે આટલા અલંકારોની પ્રાથમિક માહિતી પર્યાપ્ત થઈ જશે. આ રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ દ્વારા આ રીતે જુદા જુદા વિષયો સાથે આપને વારંવાર મળવાનું મને ખૂબ ગમે છે. એના આનંદ સાથે અને આભાર સાથે ફરી મળવાની ખાતરી સાથે રજા આપશો. થેન્ક યુ.